પણ આપણી પાસે ભગવાન સ્વામિનારાયણે બનાવેલું મંદિર છે. આ એક ડિફરન્સ. બીજા બધા મંદિરોમાં અમારી જેવા કોઈ આચાર્ય પ્રતિષ્ઠા કરી હોય, કોઈ મોટા સંત પુરુષોએ કરી હોય, કોઈ મહંતોએ કરી હોય, પણ આપણી પાસે એવી મૂર્તિઓ છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે ષોડશોપચાર વિધિથી પોતાનો અંગૂઠો જે છાતીમાં દબાવીને જેની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિઓ આપણી પાસે છે. એની ક્યારેય તુલના ન થઈ શકે. પણ સમયે આપણે સૌ જાણીએ છીએ કે સૌને એક કન્વિનિયન્ટ એટલે સગવડીયો ધર્મ એ જોઈતો હોય છે. આપણી ઘણી બધી ક્રિયાઓમાં પણ હોય છે. ઘણી બધી જગ્યાએ જવું છું. મુંબઈમાં પણ એક વખત મેં જોયું હતું અને મેં કંઈક સભામાં વાતે કરી હતી. ઇમિટેશન તરફ આપણે બહુ ઢળી ગયા છે. મેં હમણાં જ અમદાવાદની અંદર નારાયણ દેવના પાટોત્સવમાં પણ આ વાત કરી હતી કે એક હરિભગતના ઘરે આપણે સામાન્ય રીતે જોઈએ તો એક અમાસનો દિવસ હોય કે બેસતો મહિનો હોય કેવો હોય તો આપણે ઘરના બારણે પેલું એક લીંબુ મરચાનું તોરણ લટકાડતા હોઈએ છીએ. એટલે એની પાછળનો આપણો આશય એવો હોય કે કોઈ ખરાબ નજર કે કોઈનાથી આપણે બચી શકીએ. એટલે ત્યાં સુધી વાંધો નહીં, એનો કોઈ આપણને પ્રશ્ન નથી. પણ એક જગ્યાએ તો એ પ્લાસ્ટિકનું લીંબુ મરચું લટકાડેલું હતું. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ કેમ? તો કે મારે સી વારે વારે લગાડવું ન પડે ને એટલા માટે, કાયમી ચાલે એટલા માટે. એટલે મને બહુ નવાઈ લાગી. મેં કીધું જો ઓરિજિનલ લીંબુ મરચું લગાડો તો કદાચ તે કોઈ ખરાબ નજર કે કોઈ એવો પડછાયો આવતો હોય તો ન આવે, પણ તું પ્લાસ્ટિકનું લગાડીને તું છેતરવા કોને માંગે છે? આપણે છે ને આપણી જાતને છેતરતા હોઈએ છીએ. ઘીનો દીવડો છે એ જે દિવ્યતા પ્રસરાવતો હોય એ ક્યારે આર્ટિફિશિયલ ઇલેક્ટ્રિકનો બલ્બ કે જે ઘીના દીવાની ગરજ સારતો હોય એ ક્યારેય પ્રસરાવી શકે નહીં. એ વસ્તુ સમજવા જેવી છે. એટલે લૌકિક બાબતમાં બરોબર છે, સ્થૂળ બાબતમાં બરોબર છે, પણ વાસનાની બાબતમાં તો સજે ચલાવી ન લેવાય. શ્રીજી મહારાજે બહુ એટલે અતિશય શિક્ષાપત્રીમાં કડક શબ્દોમાં એમ લખી દીધું કે તમારે સુધા શ્રાવક થઈને આ શિક્ષાપત્રીનું પાલન કરવું, અને જે પાલન ન કરે મારા સંપ્રદાય થકી બહાર છે એવું એને જાણી લેવું. એ પછી ભલે કંઠી પહેરતો હોય, તિલક ચાંદલો કરતો, ઇટ્સ ઓકે, એ બાહ્ય વસ્તુ છે, પણ તમારે રાજી કોને કરવાના છે? ભગવાન સ્વામિનારાયણે. એ તો અંતર્યામી છે, તો બધું જાણે છે. નાની મોટી આજ્ઞા લોપાઈ જાય એનો વાંધો નહીં. કઈ ખવાઈ ગયું હોય, પીવાઈ ગયું હોય, ફલાણું થઈ ગયું હોય, એનો કોઈ વાંધો નહીં. એનો દોષ હોય, એનો દોષારોપણ એટલે મીન્સ કે એનું નિવારણ થઈ શકે. પણ ઉપાસનાની બાબતમાં નહીં ચાલે. એ તો બિલકુલ નહીં ચાલે. કોઈ દારૂ પી ગયો હોય તો ઠીક છે, એ તો શ્રીજી મહારાજના સમયમાં નવાબ ને મારા તેડવા ગયા ત્યારે નવાબ પોતે બહુ કાયમ જુનાગઢના નવાબ હતા. એ હર હંમેશ દારૂના નશામાં રહેતા. તેને જયારે ધામમાં તેડવા ગયા ત્યારે નંદ સંતોએ મહારાજને કીધું કે મહારાજ તમે આને કેમ તેડી જશો? આ તો બહુ વાંસ મારે છે. ત્યારે શ્રીજી મહારાજ કઈ વાંધો નહીં, અમારા મંદિરના કામે આવેલો છે તો પણ અમે એને ધામમાં તેડી જશો. એટલે મહારાજને એનો બહુ અવગુણ નથી. નાકે આડો રૂમાલ મૂકીને શ્રીજી મહારાજ એને ધામમાં તેડી ગયેલા છે. એટલે કહેવાનું તાત્પર્ય કે એનો બહુ દોષ નથી. જે કઈ સમજવાનું છે ને આ સમજવાનું છે. હવે ઘણાને પોતાનો ફિરકો શરૂ કરવો હોય, મારે મારી નવી થિયરી સ્ટાર્ટ કરવી હોય તો મારે આશ્રિતોને, ભક્તજનોને જુદી દિશામાં તારવી જ લઈ જવા પડે. એટલે મારે એને મૂળ મંદિરથી નોખો કરવો પડે. હવે મૂળ મંદિરથી નોખો કરવા માટે મારે સર્વપ્રથમ એને લક્ષ્મીનારાયણ અને નરનારાયણમાં ભેદ લાવવો પડે. કે જો તમે નરનારાયણ દેવની ઉપાસના કરશો તો તમે બદ્રિકાશ્રમમાં જશો. તમે લક્ષ્મીનારાયણ દેવને માનશો, પૂછશો તો તમે વૈકુંઠમાં જશો. આપણે તો અક્ષરધામમાં જવું છે, બરાબર? એટલે આપણે સ્વામિનારાયણની ઉપાસના કરવાની. એમ કરીને બહુ સહેજે સહેજે પ્રેમથી બંને દેવોથી નોખા કરી દેવામાં આવતા છે. હવે આપણે શું જાણીએ છીએ કે આપણામાંથી કોઈ લક્ષ્મીનારાયણનો ઉપાસક નથી. આ તો શ્રીજી મહારાજે પધરાવેલા દેવ છે એટલે આપણા માટે શિરસાટે છે. શ્રીજી મહારાજે જે વસ્ત્રો ઓઢ્યા એ બી પ્રસાદીનું છે, જે ગામમાં ગયા એ ગામ પ્રસાદીનું છે, જે ચરણાવીને છાપીને આપ્યા એ બી પ્રસાદીના છે. તો આ તો મૂર્તિઓ શ્રીજી મહારાજે પોતે ભેટીને પધરાવેલી છે. એના વિશે કેમ આપણને એવું થાય છે? સંસારમાં તો લક્ષ્મીનારાયણના બહુ મંદિરો હોય. તમારે મુંબઈમાં મને લાગે અડધો ડઝન, 1 ડઝન ઉપર હશે, પણ આપણે લગભગ ક્યારેય એમ જતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રીજી મહારાજ આ દેવો પધરાવ્યા છે આપણા ભલા માટે છે. આ લોકને વિશે આપણે સુખી થઈએ તો જ આપણે ભગવાનનું ભજન કરી શકશું. હમણાં આમાંથી આપણે બધા ખાઈ પીને સુખી બેઠા છીએ એટલે ભગવાનનું ભજન કરવા આવ્યા છીએ. હમણાં આ પૈકીનું કંઈ ન હોય તો આમાંથી કોઈ દેખાય? એટલે આ લોકને વિશે આપણું રૂડું થાય એટલા માટે શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે કે જેની સેવા કરવાથી, જે મંદિરમાં દાન ધર્મ સેવા કરવાથી આપણો આ લોકને વિશે આપણે સુખિયા થઈએ છીએ, અને પરલોકના વિશે શ્રી હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કરવાથી શ્રીજી મહારાજ ચોક્કસ
એના આશ્રિતને પોતાના ધામને વિશે તેડી જાય છે, એમાં કોઈ શંકા નથી, કોઈ મત નથી. એટલે રામસ્વામીએ તો બહુ તત્વની ઘણી બધી સરસ વાત કરી. હું તો કાયમ એમની સાથે બેઠતો હોઉં છું, મને ખ્યાલ છે. મોટેરા સંતોએ કાયમ હરિભગત ભટકે નહીં એની માટે બહુ કાળજી લઈને કામ કર્યું છે. અને આપણે પણ જે કામ કરીએ છીએ ને એ માત્ર ને માત્ર મોટા સંતોએ જે કામ કર્યું છે એને અનુમોદન આપવા માટે ને પુષ્ટિ આપવા માટે જ કરીએ છીએ. કોઈ આ મોજ મજા કરવા માટે આપણે આવ્યા નથી. શ્રીજી મહારાજના સમયમાં નંદ સંતોએ બહુ પારાવાર પરિશ્રમ બેઠેલો છે. ત્યાર પછી હમણાં યાદ કરીએ આપણે 50 વર્ષ પહેલાના સંતોમાં બિચારા પગપાળા પ્રવાસ કરીને ગામે ગામ ભગવાન સ્વામિનારાયણનો એમને બહુ પ્રચાર કરેલો છે. અને તમારા વડવાઓએ પણ એમાં બહુ યોગદાન આપેલું છે. એની કોઈ વાત જ થાય એમ નથી. હવે એળે ન જાય, એ વેડફાઈ ન જાય, એનો પ્રયત્ન આપણે કરવાનો છે. કારણ કે આ વારસો આપણને મળ્યો છે. આપણે સત્સંગીના ઘરમાં જન્મ લીધો છે, એ આપણા બહુ મોટા ભાગી છે. આ આપણી જવાબદારી છે, આપણી ફરજ છે. બહુ ખાસ કરીને કાળજી રાખીને સત્સંગમાં આગળ વધવાની ખૂબ જરૂરત છે. ખૂબ એટલે અતિશય જરૂરત છે. શ્રીજી મહારાજના સમયમાં આ બધી પરિસ્થિતિઓ તો ઊભી થતી જ હતી. એ મહારાજે એ સમયમાં પણ જાત જાતની સભાઓ કરતા, વહેલી સવારે કરતા, પરોઢે કરતા, રાત્રે ઘણીવાર કરતા, 5 માણસ બેઠા હોય તોય સભા કરતા, 500 બેઠા હોય તો પણ કરતા. એક ને એક વસ્તુ વારે વારે સમજાવે. પ્રશ્નોત્તરી કરતા. મેં હમણાં સ્વામીને કીધું પ્રશ્નોત્તરી રાખીએ. કારણ કે આપણે ત્યાં છે ને ટ્રેડિશનલી સભા થતી હોય છે. આમ મોનોટોનસ કહેવાય, ટીડીએસ પણ કહેવાય. કોમ્યુનિકેશનના 3-4 પ્રકાર હોય ને, એમાં એક પ્રકાર કેવો હોય કે વન વે કોમ્યુનિકેશન. અમે બોલે રાખીએ, તમારે સાંભળવું હોય તો સાંભળો, એટલે કાંઈ નહીં. પણ આ આપણી છે ને અંગત સભા છે, એટલે આમાં 2 વે કોમ્યુનિકેશન કરીએ. અમે બોલીએ ને તમે બોલો. તમે પ્રશ્ન કરો, અમને મૂંઝવાય એવા પ્રશ્ન કરો ને, તો કાંઈક નિષ્કર્ષ નીકળે એમાં. બહુ સરસ શિબિરનું આયોજન થયું છે. હું બહુ રાજી છું અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરું અંગત હૃદયથી કે કાયમ આવી શિબિરો સંપ્રદાયમાં જુદા જુદા સ્થળોએ થાય. આપણે જે મૂળ સંપ્રદાયના જે આપણે હરિભક્તો છીએ ને એનું આપણને ગૌરવ હોવું જોઈએ. ઘણી બધી જગ્યાએ બહુ મોટા મોટા વૈભવશાળી મંદિરો થઈ ગયા છે, ચોક્કસ વાત છે, સારી વાત છે, એનાથી આપણને કોઈ પ્રશ્ન નથી. પણ આપણો મૂળ સંપ્રદાય આપણે હરિભગત છીએ ને એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણા બાળકોમાં સંસ્કાર આવવા જોઈએ. આપણો બાળક ગમે ત્યાં ગયો હોય, દેશમાં વિદેશમાં નોકરી કરવા, કામ કરવા, ક્યાં પણ ગયો હોય, એમ વટથી કહેવો જોઈએ કે હું વડતાલનો હરિભગત છું. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીનો હું હરિભગત છું. મારી નિષ્ઠા વડતાલ પ્રત્યે છે. વડતાલ ગાદીની અંતર્ગત આવતા ધોલેરા, જુનાગઢ, ગઢડા, સાળંગપુર અમારા મંદિરો છે. અને અમારું મુંબઈમાં ભુલેશ્વર ખાતે મંદિર છે, ઘાટકોપર મંદિર છે. આ આપણું ગૌરવ છે. બસ આ ગૌરવ જળવાય અને મૂળ સંપ્રદાયનો મૂળ મહિમા એ વિશેષ ને વિશેષ દ્રઢ થાય એવી એક આ કોશિશ છે. આપણે શ્રીજી મહારાજની ફિલોસોફી જાણીએ છીએ. મહારાજે ક્યારેય કોઈને કટ્ટરપંથી બનાવવા એવો ક્યારેય આગ્રહ કર્યો નથી. મહારાજની વિશાળપણાની વાત કરીએ તો શ્રીજી મહારાજે જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે, ગઢપુરમાં સૂર્યનારાયણ દેવ પધરાવ્યા છે, વડતાલમાં ડાકોરમાં રાજા રણછોડરાય બિરાજતા હતા. એટલે શ્રીજી મહારાજે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને શ્રીજી મહારાજે વડતાલમાં પણ રણછોડરાય પધરાવ્યા છે. આ શ્રીજી મહારાજનું બહુપણું છે, શ્રીજી મહારાજનું વિશાળપણું. શ્રીજી મહારાજ બહુ ગ્રેટ છે, એના જ અવતારો છે. એ શું કરવા ડિફરન્સ રાખે? એના જ પૂર્વે થઈ ગયેલા અવતારો છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, હિન્દુસ્તાનની પ્રજાની નસ નસમાં છે. એને નસમાંથી ખેંચવાનો કોઈ મતલબ જ નથી. એટલે શ્રીજી મહારાજે જાણતા હતા. મહારાજે પોતાનો મત રજૂ કર્યો છે કે સાધુ રૂપે થઈ ગયેલા ભગવાનમાં અમને ઋષભદેવ ગમે છે અને રાજા રૂપે થઈ ગયેલા ભગવાનમાં અમને શ્રી કૃષ્ણ પરમાત્મા વિશે જેટલી પ્રીતિ છે એવી કોઈના વિશે પ્રીતિ નથી. અમને એમનામાં પુરુષોત્તમપણું જણાય છે, એનામાં અમને અવતારીપણાનો ભેદ દેખાતો નથી. અને નંદ સંતોએ એ વખતે સ્પષ્ટ નોંધ કરેલી છે કે એ જ શ્રી હરિ જ છે, એ જ ભક્તિ ધર્મના પુત્ર એ શ્રી હરિ જ છે. અને આપણને મળેલું જે ભગવાનનું સ્વરૂપ છે એ આપણા માટે ઈષ્ટ છે. એટલે આપણને શ્રીજી મહારાજ મળ્યા છે. શ્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે એ આપણા માટે શિરસાટે છે. આપણે હૃદયથી મહારાજના કાર્યને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. અમારી એક એવી કોશિશ છે કે ભક્તો ખૂબ રાજી થઈને સત્સંગમાં આગળ વધે અને આપણે સૌ ખૂબ સત્સંગમાં આગળ વધીને મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવા એકમાત્ર ઉદ્દેશ્યથી આજે અમે અહીં આવ્યા છીએ. ફરી એક વખત તમામ કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ બિરદાવું છું. શ્રીજી મહારાજ આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની